મિત્રો જય હિન્દ જય ભારત। અહીંયા વાત કરીશું બાળ સુરક્ષા યોજનામાં ભરતી આવી છે। પગાર અહીંયા 33,000 રૂપિયા સુધી રહેશે। સ્ત્રી અને પુરુષો બંને માટે છે। તો સંપૂર્ણ માહિતી મેળવીશું અહીંયા। ગુજરાત બાળ સુરક્ષા યોજનાની અંદર ભરતી છે। સંસ્થાનું નામ છે અહીંયા ગુજરાત બાળ સુરક્ષા યોજના। અહીંયા પોસ્ટનું નામ વિવિધ અલગ અલગ પોસ્ટ છે। એક બે પોસ્ટો જે અલગ હશે તમને બતાવી દઈશ। અરજી કરવાનું માધ્યમ અહીંયા ઓફલાઈન રહેશે। અરજી કરવાની શરૂઆતની તારીખ 31 જાન્યુઆરી 2024 છે। અરજી કરવાની છેલ્લી તારીખ અહીંયા 8 ફેબ્રુઆરી 2024 રહેશે। અરજી કરવાની અહીંયા ઇન્ટરવ્યૂ તમારા દ્વારા કરવાનું રહેશે, એટલે કે ઇન્ટરવ્યૂ તમારું રૂબરૂ ઇન્ટરવ્યૂ કરવાનું રહેશે। સત્તા વેબસાઇટ અહીંયા છે gscps.gujarat.gov.in બરાબર। મહત્વપૂર્ણ તારીખોની વાત કરીશું મિત્રો, અહીં ગુજરાત સરકારની આ બાળ સુરક્ષા યોજનાની આ ભરતીની જાહેરાત તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી। આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરવાના રહેતા નથી। નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારે રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે હાજર રહેવાનું રહેશે। અહીંયા પોસ્ટનું નામની વાત કરતો અહીંયા આ ભરતીમાં ઓફિસ ઇન્ચાર્જ, સુપ્રિન્ટેન્ડન્ટ, ગૃહપિતા, પેરામેડિકલ સ્ટાફ, એજ્યુકેશન, યોગ ટ્રેનર, રસોઈયા, હેલ્પર કામ નાઇટ વોચમેન, આઉટરીચ વર્કર તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે। અહીં મિત્રો અમુક પોસ્ટો તમારે વાંચવી હોય આ બધી તો તમે ડાયરેક્ટ અહીંયા gujnews.com માં વાંચી શકો છો। અહીં વાત કરીશું વયમર્યાદાની, તો અહીંયા ઓછામાં ઓછી 21 વર્ષ 21 યર અને વધુમાં વધુ અહીંયા છે 40 વર્ષ છે બરાબર। અરજી ફીની વાત કરીએ મિત્રો, અહીં અરજી ગુજરાત સરકાર બાળ સુરક્ષા યોજનાની આ ભરતીમાં દરેક કેટેગરીના ઉમેદવારો માટે ફ્રીમાં નિઃશુલ્ક અરજી તમારે કરવામાં રહેશે, એટલે કોઈ પણ અરજી ફી નથી। ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ એટલે એમાં અરજી ફી ના હોય। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો, અહીં ઇન્ટરવ્યૂ દ્વારા તમારી પસંદગી કરવામાં આવશે। ઇન્ટરવ્યૂ તારીખ તથા સ્થળની માહિતી નીચે આપવામાં આવેલ છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો, અહીંયા ભરતીમાં બાળ સુરક્ષા એકમની ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પોસ્ટ માટે અહીંયા ભરતી કરવામાં આવી છે, જેમાં તમામ પોસ્ટની શૈક્ષણિક લાયકાત અને અલગ અલગ છે। અહીંયા તમે જાહેરાતમાં વાંચી શકો છો। અહીંયા આમાં ધોરણ 10 પાસથી લઈને 12 પાસ સુધી તેમજ અહીંયા સ્નાતક તેમજ અનુસ્નાતક સુધીની ભરતી કરવામાં આવી રહી છે। અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ એટલે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ તમારે જો આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડિગ્રી, માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ તથા શાળા છોડવાનું પ્રમાણપત્ર છે બરાબર, અને અન્ય જરૂરી જે પુરાવા હોય તમારે લઈ જવા। પગાર ધોરણની વાત કરીએ મિત્રો, અહીં ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપે કેટલા પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેની નીચે અહીંયા તમે જોઈ શકો છો। ઉમેદવારની પસંદગી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે તથા કરાર પૂર્ણ થતાં કામગીરી સંતોષકારક રહેશે તો અહીંયા 5% વધારો કરવામાં આવશે। પગાર ધોરણ અહીં આપ્યું છે બરાબર। એ દરેક અલગ છે। ઓફિસ ઇન્ચાર્જનો 33, ગૃહપિતાનો 14,000, પેરામેડિકલ સ્ટાફનો 12,000, એજ્યુકેટરનો 12, યોગ ટ્રેનરનો 12, રસોઈયાનો 12, હેલ્પર કમ નાઇટનો 11, આઉટરીચર વર્કરનો 12, આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરનો 12। ઇન્ટરવ્યૂની તારીખ અને સમય આપ્યું છે, ખાસ આ નોટ કરી લેજો ઇન્ટરવ્યૂની તારીખ અને સમય। અને આર્ટિકલ જોજો તમારે ડાયરેક્ટ ગુજ ન્યૂઝમાં જ્યારે સર્ચ કરો ગુજરાત બાળ સુરક્ષા યોજના રિક્વાયરમેન્ટ સર્ચ કરશો લાવી જશે ગુજ ન્યૂઝની અંદર બરાબર। આ આર્ટિકલ તમે સંપૂર્ણ ધ્યાનથી વાંચી લેજો, વિડીયો સ્ટોપ કરી। આ એનું એડ્રેસ છે બરાબર, તમે એકવાર જાહેર બતાવી દો। અહીં તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યૂ 11 માસના કરાર આધારિત અહીંયા ભરતી કરવામાં આવી રહી છે। જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ, માસિક ફિક્સ પગાર બરાબર, માળખું, પોસ્ટ કોડ અહીં આપણે દરેક અહીંયા માહિતી તમને આપી છે બરાબર। તો આટલું ધીમે ધીમે વિડીયો સ્ટોપ કરીને આટલું વાંચી લેજો બરાબર। પગાર ધોરણ પણ આપેલું છે, દરેક માહિતી અહીંયા આપી છે નોટિફિકેશનની અંદર। ઓકે મિત્રો, વિડીયો લાઈક કરી દેજો અને આપણું વોટ્સએપ ટેલિગ્રામની લિંક જો અહીંયા ડેલી તમે અપડેટ જોતી હોય તમે લિંકની અંદર જોઈન કરી શકો છો વોટ્સએપ ટેલિગ્રામ મિત્રો। જય હિન્દ જય ભારત।